લગ્ન ગીત ને હરણાયું રૂડી વાગતી હતી કે કોયલ બેઠી આંબલિયાની ડાળ મારી કોયલ બેઠી આજ આંબલિયાની ડાળ એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગરે માણા એ હું શીલા વીરા તમ કો જાલ ને ઉડાડો આપણ દે અંતરિયા વીરા તમ કો જાલ ને એ ઉડાડો કોયલ માંગે કડલાની જોડ મારી કોયલ માંગે એવી કોયલ માંગે કડલાની જોડ મારો વરરાજો માંગે રે રતિએ મને કડી યાદ આવી કારણ કે આ મંગળ ગીત ગવાતા હતા આ બધા જૂના લગ્ન ગીત છે હવે તો ક્યાં કોઈ ગાય છે યાર પહેલા રાતના ફેરા હતા હવે ગાડી આવી કે બીએમ ને ઓડી મર્સિડીઝ રેન્જ રોવર આ બધી ગાડીઓ હવે આવી તેજી તો ગાડામાં જાનું જાતી દિનેશભાઈ અને એ જે જાનું જાતી હતી એ ગાડામાં જાનું જાય અને મેજવા કરી કરીને આપણી માડી મોટી ઉંમરના વાટ જોતા હોય હજી જાન કેમ મોડી પડી હજી કેમ જાન ન આવી દીવે વાટું ચડી ગઈ ખાજે નગારાની માથે દાંડીયું પડી ગઈ હજી જાન કેમ ન આવી એટલે મને યાદ આવે એવી હાજરે એ પડીને ઝાલર વાગી એવી હાજરે એ પડીને મારી લાડકડી ના વરવેલા આવો માણા મારી લાડકડી ના વરવેલા આવો માણા
બાપુ લગ્ન ગીતના મંગળિયા વર્તા હતા અને એવે ટાણે હવે મારે વાત કરવી છે આ ગીતની છે ભરત દાદા કે હાથમાં તરવાર લઈ અને એક બાજુ દાડમ દાદા ડોડિયા દાદા રણના મેદાનની માલકર ઉતરી ગયા બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક વિતરીના ટોળાને વિધવા માટે નીકળ્યા અને એ ઢેગાણામાં તરવારની બાકા ઝીકુ બોલવા મંડાણી દુશ્મનને કાપી નાખ્યા મારી નાખ્યા અને ગાયુના ધણને પાછું વાળ્યું પણ આમાં દાડમાં દાદા અને ડોડિયા દાદા ને બેયને શહાદત વરવી પડી જેના માથા પડી ગયા અને જેના ધડ ઢેગાણાની માલકો લડતા હતા હાથમાં બે હાથમાં તરવારું રહી ગયેલી આવા જેના ધર્મના ધીંગાણા ખેલા છે એને ખાંભ્યું આજે ગામના પાદરમાં ઊભી છે છેલ્લી વાત આપને અહીંથી કરી દઉં કે કોક દી ઇતિહાસ વાંચી લેજો આજની બેનું દીકરીઓ અનુપમા જોતી હોય ને એમાં જોતી જોતી આંખમાંથી આહુડા પાડતી હોય એના માટે તો ખાસ આ વાત કરું છું એ અનુપમા કોઈ દુખી નથી કરોડો રૂપિયા કમાઈ ગયા છે યાર દુખી આપણે થાય છે એને જોઈને પણ સાંભળી લેજો એમપી ની ધરતીમાં કોક દી ઇન્દોર સુધી જાવ તો ઇતિહાસ વાંચી લેજો આ હિન્દુસ્તાનની માનકોર જ્યારે જ્યારે જરૂર પડી અંગ્રેજી હુકુમતના જેથી પાયા ખોડાણા અને આખી સલ્તનત જ્યારે એક એક રાજવાડાને વીખી અને પોતાની હુકુમત જવા માટે તૈયાર થઈ તેથી આ દેશની દીકરીઓ કરેલા સમર્પણ અને બલિદાનની નાની એવી વાત છે આપની કરી દઉં તેથી 22-23 વર્ષની દીકરી ખેતાભાઈ આ ચાર એવા જો યાર મામલો મેદાને છે આ ચાર एवा जो थोड़ी बार नहीं पीते तो मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते ना पीना हराम है ना पिलाना हराम है अरे यार पीने के बाद होश में आना हराम है એટલે રેવા જો આજ તો કોઈ એવું છે જ નહીં મને એ પણ કહી દો કે આ બાજુ દાડમાં દાદા છે આ બાજુ ડોડિયા દાદા છે દાદા આ પ્રમાણ એવું છે ભરત દાદા કે કોઈ નો પીવાનું પીન આવે કે ખાસ ખાઈને આવે તો આ પાદરમાં કોઈના બાપ થી રેવાય નહીં ઈ દાડો આ બેઠો છે કોઈના બાપ થી આ પાદરમાં નો અવાય ખાજ નો ખવાય આવા એના પ્રમાણ પરચા છે આયા ત્યારે મને વાત આવે એમપી ની ધરતી અને ઇન્દોરના પાદરનો આ પ્રસંગો આપને કહું બહુ ઓછા ઠેકાણે બોલાણો છે એટલે મને યાદ આવ્યું કે જો દીકરીઓને શીખવું હોય તો એને ઇતિહાસની વાતો જાણવી હોય તો હવે સાંભળજો કે અંગ્રેજી હુકુમતના પાયા અંગ્રેજી હુકુમતે જમાવી દીધા અને તેથી એક એક પરગણા અંગ્રેજો સર કરવા માંડ્યા અને એમાં યશવંતરાય હોલકર ઇન્દોરની ધરતીમાં મર્દામર્દ માણસ હાથમાં તરવાર લીધી લડાઈ ત્યાં સુધી લડી લેવું છે અંગ્રેજી હુકુમતની સામે પણ હિન્દુ ધર્મ જોખમમાં હોય આપણી ધરતી જોખમમાં હોય તો મેં એવું સાંભળ્યું છે કે ધર્મ માટે મરવામાં વાંધો નથી પણ સમય અનુસંધાને ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું અવસાન થયું અને અંગ્રેજોને એમ થયું હવે આ રાજ્ય લઈ લેવું છે મારે સાંભળજો આ દીકરીઓ કેવી છે દેશની અને તેથી જેની 22 વર્ષની ઉંમર અને ઇન્દોરની ધરતીમાં ભાઈ 22 વર્ષની ખાલી ઉંમર હાથમાં શમશેર લીધી 1857 ના વિપ્લવમાં જેમ હું કાયમની માટે કહું છું આ ડાયરામાં ભારતની 18 વર્ષની કોઈ પણ દીકરી છે ને એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે કેટલું યાદ રાખજો એ વીરાંગના છે એ તત્વમાં પડ્યું છે અને તેથી અંગ્રેજો જ્યારે હુકુમત જમાવી અંગ્રેજો જેને લઈ લેવા માંગતા હતા પડાવી લેવા માંગતા તેથી 22 વર્ષની દીકરી ઘોડાના પેગડે પગ મેલ્યો યશવંતરાય હોલકર ઇન્દોરના મહારાજા અને એની દીકરી અને એને પ્રતિજ્ઞા લીધી કે હવે જો તમારા મૂળિયા ઉખેડી નો નાખું અને તમારી સામે તરવાર લઈને ભારતનું ભારતીય ભૂમિનું જો પાણી નો દેખાડું તો યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ નહીં અને બાગડતા 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 ઘોડાની પડખલી વાગવા મંડાણી સાહેબ તમે સાંભળી લેજો કોઈ રાજપૂત યુદ્ધમાં જાય કોઈ હાયરનો દીકરો યુદ્ધમાં જાય તો એની આરે ફોજ હોય એની આરે શમશેર હોય તલવારી હોય ભાલા બંદૂકો હોય ફોજ લીધી હોય એવી જ રીતે આ એમપી ની ઇન્દોરની ધરતીમાં યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ તલવાર લીધી અને 2500 યુવાનો 2500 યોદ્ધાઓ જે હતા એની ફોજનું નેતૃત્વ કર્યું અને કીધું કે મૂંઝાવાની જરૂર નથી 2500 ની ફોજ તૈયાર થઈ કે તમે પાછળ જો પહેલો કા દુશ્મનનો ભીમાબાઈ ખાઈ લે પછી આગળ હાલજો આજ જો અંગ્રેજોના મૂળિયા નો ઉખેડું તો હું ભીમાબાઈ નો કહેવાઉં આ ભારતની દીકરીઓ છે સાહેબ હાથમાં તલવાર લઈ 2500 યોદ્ધાઓને લઈ અને યુદ્ધના મેદાનમાં અંગ્રેજોની સામે ઉતરી ગઈ અને બાકાઝીક કરી આખી અંગ્રેજોની ફોજને વિખી અને ભીમાબાઈ કામ આવી ગઈ તલવારના ઝાટકે નવરાજનો ગરબો વિધાઈ જાય એમ અને આ વાત કોઈ પુરાવા સાથે 1817 માં લડાઈ થયેલી 1811 માં અવસાન થયું યશવંતરાયનું
હોલકરનું. અને 1857 માં અંગ્રેજોનો મધ્યાહન તપવા મંડાણો. અંગ્રેજો આવ્યા અને 1827 માં લડાઈના યુદ્ધના મંડાણ થયા. તેદી 22 વર્ષની દીકરી હાથમાં 2 તરવારું લઈને ભીમાબાઈ 2500 ના યુદ્ધને 2500 માણસોના આ ટોળાને લઈ પોતાના માણસોને લઈ યુદ્ધમાં નીકળી ગઈ. આ શીખજો ક્યારે ભણવા જાઓ, એજ્યુકેશન હોય, ઇંગ્લિશ હોય, ખાલી ઇંગ્લિશ બોલતા આવડી ગયું એટલે એમ નહીં માની લેવાનું કે આપણે મહાન થઈ ગયા. એમ મહાન તો ત્યારે બનવાના તમને તમારી ધરોહરની ખબર હોય, તમને તમારી પરંપરાની ખબર હોય, તમને તમારા ઇતિહાસની ખબર હોય. જો આ ખબર નહીં હોય તો બરડાડા બીજા રાજ્યવાળા બીજા દેશવાળા આવી અને આપણને હિકડાવી જવાના, આમ કરવાનું આમ કરવાનું, એને આપણે કેવું પડશે. પણ મને યાદ આવે છે આ શેર